मेरे भाई बहन, श्रीमद भागवत कथा મને તમને સમજાવે છે કે દીકરાનો જન્મ થાય, ઘરે દીકરીનો જન્મ થાય, થોડું ઘણું દાન દેતા શીખો. આપણે શું કરીએ? દીકરાનો જન્મ થાય એટલે ભગવાનના કપાટ કરી દઈએ બંધ. પછી ભગવાનને જમાડવાના નહીં, ભગવાનને સ્નાન કરાવવાનું નહીં, ભગવાનને આરતી નહીં, ભગવાનને રાજભોગ નહીં, ભગવાનને કુછ નહીં. આપણે પૂછીએ કે શા માટે તમે ભગવાનની પૂજા નથી કરતા, ભગવાનને ભોગ નથી ધરાવતા, તો લોકો શું કહે ખબર? અમારા ઘરે દીકરાનો જન્મ થયો છે, સૂતક આવ્યું છે. લે, સૂતક શાસ્ત્રની દ્રષ્ટિએ હોય, મારી ના નથી, પણ સૂતક 21 દિવસનું, 31 દિવસનું, 13 દિવસનું જે તમે અહીંયા પાળતા હો તે, એની સાથે મારે કોઈ નિસ્બત નથી. પણ સૂતકની અંદર એવું કોણે કીધું કે ભગવાનને ભોગ નહીં લગાડવાનો, ભગવાનના દીવાબત્તી ન થાય? અને કદાચ એવું હોય તો પછી બધાને લાગુ પડે ને, ઘરમાં જેટલા રહેતા હોય એટલા બધાને. તમારા ઘરે દીકરાનો જન્મ થાય, તમારા કુટુંબમાં દીકરાનો જન્મ થાય, તો ભગવાનના મંદિરના કપાટ ખાલી બંધ કરી દો છો, ભગવાનને જમાડવાનું બંધ કરી દો છો, તો પછી તમે બંધ કરો ને. 21 દિવસના તમે નકોરડા ઉપવાસ ખેંચો, કેમ કે સૂતક તો લાગે તો બધાને લાગે ને. પણ આપણે ત્યાં જે ધર્મ છે એ સગવડિયો ધર્મ છે. હા, આપણે કેક કાપીને ખાવાની, આપણે ચોકલેટો ખાવાની, આપણે બધું ખાવાનું, ભગવાનને કઈ નહીં. मेरे भाई बहन, એ દિવસે જો ગોર મહારાજ આપણા ઘરે આવે ને તો ગોર મહારાજ ને આપણે કાઢી મૂકીએ. ગોર મહારાજ ને કઈક અત્યારે નહીં, પછી આવજો 21 દિવસ પછી. કેમ? બોલે અમારા ઘરે સૂતક છે, પોતે પીઝા ખાતા હોય, ગોર મહારાજ ને સીધો નહીં દેવાનો. સાંભળો, બહેનોને વધારે ખબર પડે. બાળકના જન્મ થયા પછી નાળ છેદન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી કરવામાં આવેલું દાન કરોડો ગણું ફળ આપતું હોય છે. કેટલું? કરોડો ગણું ફળ. બાળકનો જન્મ થાય અને એમનું નાળકરણ સંસ્કાર, આપણા 16 સંસ્કારમાંનો એક સંસ્કાર, એ નાળ છેદન જ્યાં સુધી નથી થતું ત્યાં સુધીમાં કરી દેવામાં આવેલું દાન મને તમને કરોડો ગણું ફળ આપે છે. એ બાળકનો જન્મ થાય, સોનાની સળીથી જીભ ઉપર જો ઓમ બનાવી દેવામાં આવે તો એ બાળક મોટું થઈ અને તેજસ્વી બાળક બને છે, વીર બાળક બને છે, શૂરવીર બાળક બને છે. એ બાળકની વાણી જે છે ને એ બીજાને અસર કરતી વાણી બને છે. એ જ બાળકને રૂપાની સળીથી મધથી જો ઓમ લખી દેવામાં આવે તો એ બાળકના ઘરમાં કોઈ દિવસ સંપત્તિ ખૂટતી નથી, જીવે ત્યાં સુધી. આ બધા આપણા શાસ્ત્રના નિયમ છે. પણ આપણે તો બધું બંધ કરી દઈએ. આજથી તમે કથા સાંભળો છો ત્યાર પછી નિર્ણય કરો કે અમારા ઘરે દીકરાના જન્મ થશે, અમારા ઘરે દીકરીઓના જન્મ થશે, તો અમે થોડું ઘણું દાન દેશું. કથા મને તમને સમજાવે છે. રામ કથામાં પણ દશરથ મહારાજે ખજાનાને ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે. ભગવાન રામનો જેથી જન્મ થયો અને રામના જન્મ પ્રસંગે પણ અનેક પ્રકારે દાન દેવાનું છે. કૃષ્ણ જન્મના પ્રસંગે પણ ગોકુળની અંદર નંદ બાબા લૂંટાણા